કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતો એક અતિ ભયાનક અકસ્માત સામે આવ્યો છે। સુરતના સરથાણા વિસ્તારમાં એક બેફામ સ્પીડે આવી રહેલી ઈવી કારના ચાલકે રસ્તા પર જતા નિર્દોષ બાઇક અને સ્કૂટર સવારોને અડફેટે લીધા હતા। આ હૃદય કંપાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ આરોપી 32 વર્ષીય વિજય શંભુભાઈ ભીખડિયા વ્યવસાય લક્ઝરિયસ લાઈફ જીવતો આર્કિટેક્ટ છે। અકસ્માત સમયે તે દારૂના નશામાં એટલો ધૂત હતો કે તેને પોતાનું ભાન પણ ન હતું। ચોંકાવનારી બાબત એ છે કે તે ચાલુ કારમાં જ બિયર પીતો આવી રહ્યો હતો અને નશાના જોરમાં તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। આ બેફામ દોડતી કારે રસ્તા પર જતા બે સગા ભાઈઓ અને બે અજાણી મહિલાઓને જોરદાર ટક્કર મારી હતી। કારની સ્પીડ એટલી વધારે હતી કે આ ચારેય નિર્દોષ લોકોના હાથ પગ કારના વ્હીલ નીચે કચડાઈ ગયા હતા અને તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ અંગે તુરંત પોલીસને જાણ કરવામાં આવતા સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા અને આરોપી આર્કિટેક્ટ વિજય ભીખડિયાની ધરપકડ કરી લીધી હતી। સરથાણા પોલીસે દારૂ પીને બેફામ ગાડી ચલાવવા તેમજ ગંભીર અકસ્માત સર્જી માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધી કાર જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।